टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં સ્વાગત. માર્કેટની સ્થિતિ સારી નથી. આવી પરિસ્થિતિમાં ભારતીય શેર બજાર આગળ કઈ દિશામાં જઈ રહ્યા છે અને સાપ્તાહિક ક્લોઝ આજે જ્યારે તમને મળી રહ્યા છે તો કેવા મળી રહ્યા છે તેની ચર્ચા કરી રહ્યા છીએ. આપણે જ્યારે અત્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે નવા લો બનાવવાના પ્રયત્નમાં 25,650 પર પહોંચી ગયો નિફ્ટી. એટલે નિફ્ટીમાં બેઝિકલી દબાણનો સંકેત અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. ઓલમોસ્ટ 0.5% વધુનું દબાણ તમને પહોંચતું જોવા મળી રહ્યું છે. બીજો મુદ્દો તમે નજર કરો સેન્સેક્સ 0.5% વધુનું દબાણ તમને અહીંયા પણ જોવા મળી રહ્યું છે. એટલે બેઝિકલી સેન્સેક્સ પણ અત્યારે દબાણના જ સંકેતો સાથે ફસાયેલો છે, સપડાયેલો છે. બેંક નિફ્ટી પર નજર કરો અહીંયા પણ 0.5% આસપાસ 450 પોઈન્ટથી વધુની વેચવાલી તમને જોવા મળી રહી છે. કોઈ રાહતના સંકેત નથી. પછી તમે આવો મિડ કેપ અને સ્મોલ કેપ પર. ગઈકાલે પણ 0.5%ની વેચવાલી સ્મોલ કેપમાં આજે પણ જોવા મળી રહી છે અને મિડ કેપ પણ તમને 1% આસપાસની વેચવાલી બતાવી રહ્યા છે. બેઝિકલી માર્કેટને કોઈ રાહતના સંકેતો નથી અને વેચવાલી તમારી સતત યથાવત છે. આવો આગળ વધીશું. માર્કેટ એક્સપર્ટ દીપક ટકોદરા અને જેપ ફિન્સર્વના વરુણ પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. સ્વાગત આપ બંનેનું. વરુણ સર, આપણે માર્કેટની વાતથી ફરી એકવાર રિઝ્યુમ કરીએ. બેઝિકલી અત્યારે કોઈ પણ જગ્યાએથી રાહતના સંકેતો નથી મળી રહ્યા. સર, તો સૌથી પહેલાં તમને અને તમારા વ્યુઅર્સને વેરી ગુડ આફ્ટરનૂન. અને જે રીતે આપણે વાત કરી એ રીતે જોતાં ડેફિનેટલી આ સિચ્યુએશન બહુ જ ગ્રીવિયસ સિચ્યુએશન છે. જો બુધવારે જ્યારે આપણે હું સ્ટુડિયો પર હતો મને યાદ છે ત્યારે સિચ્યુએશન કમ્પેરેટિવલી બેટર હતી. બટ જે રીતે છેલ્લા 2 દિવસથી માર્કેટે લેવલ્સ બ્રેક કર્યા છે, ખાસ કરીને આજનો દિવસ અનએક્સપેક્ટેડ હતો. આઈ કાન્ટ એક્સપેક્ટ કે આજે નિફ્ટી એના કી સપોર્ટ એરિયા 750ને પણ તોડી દેશે આટલી ઇઝીલી. તો એઝ ઓફ નાઉ મને એવું લાગે છે કે સિચ્યુએશન બહુ ગ્રીવ છે અને ચાર્ટ ઉપર પણ સ્ટ્રક્ચર બહુ જ વીક થઈ ચૂક્યા છે. અગેન હું એટલું જ કહીશ કે જે સિચ્યુએશન છે એ ઓવરસોલ્ડ ટેરેટરીમાં ઓલરેડી પહોંચી ચૂકી છે. ગઈકાલના જો પીસીઆરના ડેટા તમે જુઓ 0.70ની નીચે હતા, આજે તો એનાથી ફર્ધર નીચે જતા રહેશે. તો અહીંયાથી સેલ કરવું મારા હિસાબથી હિતાવહ નથી. બટ અગેન બાય કરવા માટે પણ થોડી રાહ જોવી જોઈએ બિકોઝ જે રીતે સ્ટ્રક્ચર અને જે રીતે સ્ટોક ડાઉન થઈ રહ્યા છે, કોઈ બી બ્રેકઆઉટ જો તમે જુઓ તો એ ફેક સાબિત થઈ રહ્યું છે અને અગેન એમાં ફોલ્સ બ્રેકઆઉટના કારણે કરેક્શન્સ આવી રહ્યા છે. તો મારા હિસાબથી એઝ ઓફ નાઉ આપણે થોડું વેટ એન્ડ વોચ કરીએ એ બેટર રહેશે. અનલેસ રિઝલ્ટ સિઝનમાં કંઈક આપણને મોટા પોઝિટિવ સરપ્રાઇઝ જોવા મળે બિકોઝ રિઝલ્ટ સિઝન બહુ નજીક જ છે અને મે બી મને એવું લાગી રહ્યું છે કે રિઝલ્ટ સિઝન સારી રહેવી જોઈએ. હવે માર્કેટની પરિસ્થિતિ વેઇટ એન્ડ વોચ. નવી વેચવાલી કરવાની કે ખરીદવાની કોઈ સલાહ અત્યારે ફિલહાલ નથી. દીપક સર, તમારા સાથે પણ માર્કેટને થોડું સમજીએ પહેલાં તો. અને મેઇન તો મિડ કેપ અને સ્મોલ કેપ બહુ ખરાબ પરિસ્થિતિ, એસ્પેશિયલી સ્મોલ કેપ. સર, આ અઠવાડિયે બહુ ખરાબ સ્થિતિમાં આપણે આવી ચૂક્યા છીએ. દીપક સર, શું ઓબ્ઝર્વેશન્સ? સો અત્યારે જે માર્કેટમાં પરિસ્થિતિ છે, નિફ્ટીની પહેલાં વાત કરી તો ગઈકાલે એક અસેન્ડિંગ ટ્રાયંગલ પેટર્નની નીચે બ્રેકઆઉટ આપ્યું હતું. તો આવું બ્રેકઆઉટ આવે ત્યારે ઓલમોસ્ટ આપણે એમ કહીએ કે ટ્રાયંગલના લો સુધી જઈ શકે. તો ટ્રાયંગલનું લો અત્યારે આવે છે 25,300ની આસપાસ. તો આ જ રીતે ચાલુ રહ્યું તો 25,300 સુધી જવાની શક્યતા ખરી. હવે આપણે મિડ કેપ અને સ્મોલ કેપ જોઈએ તો મિડ કેપ ઓલમોસ્ટ મિડ કેપ 150 ઇન્ડેક્સની વાત કરી રહ્યો છું. મિડ કેપ 150 ઇન્ડેક્સ નોર્મલી નિફ્ટીને જ કોપી કરતું હોય છે. તો અત્યારે ટ્રેડ કરી રહ્યું છે અરાઉન્ડ 21,944ની આસપાસ. 21,500 સુધી જઈ શકે એમ છે. અને સ્મોલ કેપમાં એવું હતું કે ભાઈ છેલ્લા 3 અઠવાડિયાથી એવું લાગતું હતું કે રિકવરી આવશે સ્મોલ કેપમાં. પણ પાછું જે સ્મોલ કેપે 4 અઠવાડિયા પહેલાં એક લો બનાવ્યું હતું અરાઉન્ડ 16,100ની આસપાસ કે 15,800ની આસપાસ. તો હવે તે તરફ જતો હોય એવું લાગે છે. હવે અત્યારે જે વેચવાળી આવી છે એ બેઝિકલી ગઈકાલે જે ન્યૂઝ આવ્યા હતા કે ભાઈ 500% ટેરિફ કદાચ લગાડી શકે અને
વેનેઝુએલામાં જે થયું, રાઈટ? તો ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં ખાસ એવી વેચવારી આવી છે. બીજું એક મહત્વનું ડેવલપમેન્ટ ઓવર ધી વીકેન્ડ થઈ શકે એમ છે કે આજે અમેરિકામાં ફ્રાઈડે મોર્નિંગ એટલે આપણી રાત સુપ્રીમ કોર્ટનું કંઈક વર્ડિક્ટ આવવાની શક્યતા છે અબાઉટ ટ્રમ્પ ટેરિફ્સ. તો એ કઈ રીતના આવે છે એ જોવાનું રહેશે. એનો રિસ્પોન્સ ટ્રમ્પ કેવી રીતના કરે છે એ સેટરડે સન્ડેમાં આપને જોવા મળશે. તો બેઝિકલી મંડે સુધી તો વેઇટ એન્ડ વોચ જ છે, આપણે કાંઈ હમણાં કરી શકીએ એમ નથી. દર્શક મિત્રોને એમ સલાહ રહેશે કે ભાઈ તમારી સિસ્ટમ ફોલો કરો. તમારા સ્ટોપ લોસ હિટ થઈ ગયા હોય તો નીકળી જાઓ, રાહ જોઈને ના બેસો, ખોટી હોપ લઈને ના બેસો. સિસ્ટમ ફોલો કરવા માટે સિસ્ટમ જોઈએ. અને સર આપણે ત્યાં પ્રોબ્લેમ એ છે કે ફિનાન્શિયલ એડ્યુકેશન ઓછું છે, અવેરનેસ છે નહીં. લોકો ફોલો કરે છે વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ, ટ્વિટર, ફેસબુક, જ્યાંથી મળે ત્યાંથી સ્ટોકની રેકમેન્ડેશન ઉઠાવે છે અને પછી અલ્ટિમેટલી ધેર ઇઝ નો સ્ટોપ લોસ, નો નથિંગ, કોઈ હાઇજીન નહીં. અને એટલે જ પછી 90%નો સેબી દ્વારા રિપોર્ટ પણ બહાર પાડવામાં આવે છે. પણ દેટ્સ ધેટ, રિયાલિટી ઇઝ રિયાલિટી. આપણે અહીંયા ન્યૂઝ કેપિટલ માર્કેટ પર અને ન્યૂઝ કેપિટલ નેટવર્ક પર એ જ ફોકસ કરીએ છીએ કે વેરીફાઈડ સેબી રજિસ્ટર્ડ એક્સપર્ટ્સ આપણા સાથે હોય, તેમની પાસેથી પ્રોપર સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન લઈએ. તો ઇટ્સ ટાઈમ ફોર દેટ. હવે સર, વરુણ સર, પહેલાં આપના પાસેથી સ્ટોક સ્પેસિફિક આજની રેકમેન્ડેશન. સો એઝ ઓફ નાઉ જેમ મેં તમને કહ્યું એમ કે મને ફાર્મા સેક્ટર લાસ્ટ ટાઈમ જ્યારે હું સ્ટુડિયો પર હતો એ વખતે બી મારી પસંદગી ફાર્મા સેક્ટરના સ્ટોક ઉપર જ હતી અને આજે પણ મારી પસંદગી ફાર્મા સેક્ટરના સ્ટોક ઉપર જ છે. આરતી ફાર્મા હું સજેસ્ટ કરીશ. આરતી ફાર્મા જો એઝ ઓફ નાઉ તમે જોશો તો અત્યારે જે રીતે ટ્રેડ થઈ રહ્યો છે આવા એડવર્સ કન્ડિશનની અંદર, જો તમે રિસેન્ટલી હમણાં જસ્ટ 10-15 મિનિટ પહેલાં જ એમાં બહુ સારી એવી મુવમેન્ટ પણ આવી આપણને જોઈ. તો આ રીતની વોલ્યુમ એક્ટિવિટીને આ રીતનું જ્યારે થતું હોય ત્યારે ડેફિનેટલી સ્ટોકમાં સારા મોમેન્ટમની અપેક્ષા રાખી શકાય. આજની વોલ્યુમ એક્ટિવિટીના કારણે હું બાય કરવાનું રિકમેન્ડેશન આપીશ. નીચેમાં 720 રૂપિયાનો એસએલ રહેશે, ઉપરમાં સૌથી પહેલું હોલ્ડર 775 છે. જો એને સક્સેસફુલી ક્રોસ કરે તો 800 રૂપિયાનો લેવલ આવી શકે છે આવનારા 1 થી 2 વીકની અંદર. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. 1-2 સપ્તાહ માટે આરતી ફાર્મા પર ફોકસ. દીપક સર, આપની સ્ટોક સ્પેસિફિક પસંદગી? તો હમણાં જે આપણે વાત થઈ કે આજે યુએસમાં એક ખાસો મોટો દિવસ છે કે ટ્રમ્પ ટેરિફ વચ્ચે ન્યૂઝ આવે એમ છે. તો આ અઠવાડિયે હું કાંઈ રેકમેન્ડ નહીં કરી શકું, રાઈટ? એટલીસ્ટ અપ ટિલ ટુમોરો કે હું કાંઈ રેકમેન્ડેશન નહીં કરી શકું. બિલકુલ. ટુમોરો ઇઝ સેટરડે, તો પછી આપણે મંડેના ફરી મળીશું ત્યારે પછી નવી ચર્ચા કરીશું. અને આમ પણ રિઝલ્ટ સિઝન હવે ફૂલ ફ્લેજેડ શરૂ થવાની છે અને આવતા સપ્તાહે તો અડધું ગુજરાત બંધ જ હશે આમ જોવા જાવ તો. પરાણે માર્કેટ ચાલુ રહેવાના છે એટલે એની સાથે સાથે આપણે કામકાજ કરીશું. અમારી તો મજબૂરી છે, તમને લોકોને ઓપ્શન મળી રહેશે એટલે તમારા પાસે એ ઓપ્શન છે. તૈયારી કરી લીધી વરુણ સર? ના, હજી બાકી છે. જઈશું બજારમાં છેલ્લે લેવા, કોસ્ટ ઇફેક્ટિવ. યસ, આ આઈડિયા જોરદાર છે. આપણા ફાઇનાન્સના લોકો પાસે જ આવો આઈડિયા 100%. દીપક સર, તમારી કેવી તૈયારી? તમે જો ગઈકાલે ફ્લાવર શો જોયા આવ્યા અને અમારી તો તૈયારી એવી છે કે ભાઈ 14 અને 15 આપણે કાઇટ શોમાં જ પહોંચી જવાનું અને ત્યાં સારા પતંગ ઉડતા હોય એ જોઈ લેવાનું. આ બધું કોસ્ટ ઇફેક્ટિવ છે સર. ચાલો, સરસ. ઓકે, મને ના પૂછશો કેમ કે મારે તો અહીંયા જ બેસવાનું છે, વાત છે. સો દેટ્સ ધેટ. હવે આવો. અચ્છા, મને સ્ટોક સ્પેસિફિક એક કાઉન્ટર હમણાં જ ધ્યાન પર આવ્યું છે, મનપ્પુરમ ફિનાન્સ. વરુણ સર, તમારા પાસે લાવી. બેઝિકલી ન્યૂઝ એવા હતા વચ્ચે કે બેઇન કેપિટલ કંટ્રોલિંગ હિસ્સો ખરીદવા માગે છે, પરંતુ આરબીઆઈ દ્વારા અમુક ઓબ્જેક્શન્સ એટલે કે કહી શકાય કે તેમને મંજૂર ના હોય તેવી અમુક શરતો સાથે આ ડીલ થઈ રહી હતી, જેથી આરબીઆઈએ પોતાની અમુક જે છે તે ખાસ ઓબ્જેક્શન્સ રજૂ કર્યા છે, જેને કારણે આ ડીલ કદાચ હમણાં પૂરતી આગળ નહીં વધી શકે. સ્ટોક 6% નોઝ ડાઈવ સિચ્યુએશનમાં છે. મનપ્પુરમ ફિનાન્સ સાથે ચર્ચાની શરૂઆત કરીએ. વરુણ સર. સો ડેફિનેટલી આ ન્યૂઝે જબરજસ્ત હિટ કરી દીધી છે સ્ટોકને. ચાર્ટનું સ્ટ્રક્ચર હજી થોડું ઇન્ટેક્ટ છે, બટ જે રીતના આજનો મૂવ છે અને જે કેન્ડલ બની છે, જે વોલ્યુમ એક્ટિવિટી છે, એ જોતાં હાલ પૂરતું આ સ્ટોકમાં આપણને નથી લાગી રહ્યું કે બાયની કોઈ ઓપોર્ચ્યુનિટી હોય. વેઇટ એન્ડ વોચ થવું જોઈએ. આ ડસ્ટ જ્યાં સુધી સેટલ ના થાય ત્યાં સુધી સ્ટોકમાં બાય ના કરવું જોઈએ.
ટેકનિકલ લેવલ પ્રમાણે હું માનીશ કે જ્યાં સુધી 315ના ઉપર ક્લોઝ નથી આપતો ત્યાં સુધી સ્ટોકને તમે અવોઇડ કરો. નીચેમાં મને એવું લાગે છે જો આ કન્ડિશન આવીને આવી રહી તો એકવાર માટે 270થી 250ની રેન્જમાં જઈ શકે છે. ત્યાં આગળ ડેફિનેટલી આપણે રીથિંક કરી શકીએ કે આને લેવો જોઈએ કે તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ મનપ્પુરમ ફિનાન્સ માટે બની રહ્યો છે. ન્યૂઝ બેઝ સર બીજો એક સ્ટોક દીપક સર તમારા પાસે લાવું, પીટીસી ઇન્ડસ્ટ્રીઝ. બેઝિકલી આમની સબસિડિયરી છે એરો અલોય ટેક. બ્લુ ઓરિજિન આ બહુ મોટું નામ છે બાય ધ વે, યુએસ બેઝડ કંપની છે. બ્લુ ઓરિજિનને લાર્જ સપ્લાય માટે ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ માટેનો ઓર્ડર મળેલો છે. બેઝિકલી BE4 એન્જિન્સ માટેનો ઓર્ડર મળેલો છે. બ્લુ ઓરિજિન જે છે તે તમને ખ્યાલ હોય તો આજકાલ સ્પેસ ટુરિઝમ ચાલે છે કે અવકાશમાં લોકોને લઈ જાય, તો એ જે સ્પેસ ટુરિઝમ છે તેને અંદર આ બ્લુ ઓરિજિન કામ કરે છે અને તેમાં આ એન્જિન્સ યુઝ થવાના છે. તો બેઝિકલી પીટીસીને તેનો ઓર્ડર મળેલો છે. સ્ટોકમાં થોડું રિએક્શન જરૂર જોવા મળ્યું છે દીપક સર. પીટીસી ઇન્ડસ્ટ્રી જો ચાર્ટ પરથી તો એવું લાગી રહ્યું છે કે ભાઈ એમાં પ્રોફિટ બુકિંગ છે, રાઈટ. અને આજે ભી 20 ડે EMA અને 50 ડે EMA સિમ્પલ મૂવિંગ SMA પર ટકરાઈને નીચે આવી રહ્યો છે. અત્યારે અરાઉન્ડ 17,400ની આસપાસ ટ્રેડ 470ની આસપાસ 17,470ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. જો હજી કરેક્ટ થાય તો 16,800 તરફ જવાની શક્યતા ખરી આની. તો હજી વેટ એન્ડ વોચ, કારણ કે US વાળી કંપની જે આપણે કોન્ટ્રાક્ટ આપે છે એ કોન્ટ્રાક્ટના ભરોસા હમણાં કરવા જેવા નથી. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. પીટીસી માટે થઈને નજર રાખીશું. વધુ એક સ્ટોક આજે સમાચારના બેઝિસ પર હમણાં ન્યૂઝ આવેલા હતા. ટેનફેક ઇન્ડસ્ટ્રીઝ બોર્ડ બેઠકનું આયોજન હતું. બોર્ડ બેઠકમાંથી આઉટકમ આવ્યું છે કે 495 કરોડ રૂપિયાના રોકાણ સાથે ફ્લોરિનેટેડ કેમિકલ પ્લાન્ટ તેઓ બનાવી રહ્યા છે અને 500 કરોડ રૂપિયા ફંડ રેઝ કરી રહ્યા છે તેઓ ઇક્વિટી ફંડ રેઝ. સાથે સાથે સબ ડિવિઝન જે છે તેને કંઈક 10-15 કરોડ રૂપિયા આસપાસનું ત્યાં શેર સબ ડિવિઝન થવાનું છે અને નવા ચેરપર્સનની નિમણૂક કરવામાં આવી છે. MD અને ચેરપર્સનની તથા નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની પણ નિમણૂક કંઈક કરવામાં આવેલી છે. એટલે મલ્ટિપલ ડિસિઝન ટેનફેકથી સામે આવેલા છે. ટેનફેક પર નજર કરી લઈએ એક વખત. અહીંયાથી સ્ટોકમાં થોડું દબાણ જરૂર જોવા મળી રહ્યું છે. કોઈ ઓબ્ઝર્વેશન્સ અહીંયા બનુ સર તમારા? તમે સ્ટોકનું નામ શું કીધું? હું ભૂલી ગયો. ટેનફેક TANFSE ટેનફેક ઇન્ડસ્ટ્રીઝ ખાલી BSE પર છે સર સ્ટોક. અને અત્યારે ફિલહાલ સ્ટોકમાં દબાણ છે 1% આસપાસ. 4740થી 4300ની રેન્જ બની છે ઓનલી BSE સર. ઓકે, તમે સ્પેલ કરશો કેમ કે મને ચાર્ટ નથી મળી રહ્યો. ઓકે, ટેનફેક ઇન્ડસ્ટ્રીઝ દીપક સર તમને મળે છે BSE પર છે સ્ટોક? હા મળી. જી સર. સો ટેનફેક ઇન્ડસ્ટ્રી અત્યારે અરાઉન્ડ 4450ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે, બરાબર? જી સર. સો અગેન ડેલી ટ્રેડિંગમાં જોઈએ આપણે તો છેલ્લા અમુક સમયથી આગળ ને પાછળ તો ઉપર નીચે બહુ લાંબી વિક્સ બની રહી છે. મતલબ સ્ટોક વોલેટાઇલ છે. અત્યારે 50 ડે મૂવિંગ એવરેજ પર સપોર્ટ લઈને બાઉન્સ થાય છે. સોરી, 20 ડે મૂવિંગ એવરેજ પર સપોર્ટ લઈને બાઉન્સ થાય છે. તો આપણે આનું લેવલ સ્પેસિફિક વાત કરીએ તો 4,700 કે 4,720ની ઉપર ક્લોઝિંગ આવશે તો પછી એ 5,000 તરફ જવાની શક્યતા. ઓકે, તો પછી 5,000 તરફ જવાની શક્યતા. અત્યારે જો આ લેવલ ક્રોસ કરીએ તો આ એક સમાચાર સામે આવી રહ્યા હતા એટલે સ્ટોકમાં રિએક્શન થોડું જોવા મળી રહ્યું છે. નજર રાખીએ. અચ્છા, હવે સ્મોલ કેપ સૌથી વધુ વેચવાલી બતાવી રહ્યા છે. આ અઠવાડિયામાં એક સ્ટોક જે સૌથી વધુ વેચવાલી બતાવતો જોવા મળ્યો તે છે ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સ એટલે કે ટેરિલ. આ અઠવાડિયે 18.5% ઘટ્યો સ્ટોક. બેઝિકલી 272ના લો બનાવ્યા છે. ગઈકાલે પરિણામો આવ્યા હતા. ગઈકાલે પરિણામો જે આવ્યા તે સારા પરિણામ હતા, તેમ છતાંય 9%નો ઘટાડો ગઈકાલે જોવા મળ્યો. આજે પણ રિએક્શન જે છે તે તમને આવું જ બનતું જોવા મળી રહ્યું છે. બેઝિકલી ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સ કઈ રીતે જોવો જોઈએ વરુણ સર? સો ડેફિનેટલી હવે માર્કેટ કયા નંબર્સ ઉપર રિએક્ટ કરે છે ખબર નથી પડી રહી. બિકોઝ જે રીતનું રિઝલ્ટ હતું એ રીતે જોતા તો આવા એના બદહાલ થવાના ચાન્સીસ ઘણા ઓછા હતા. સમાવ મને એવું લાગે છે મેનેજમેન્ટ કોમેન્ટ્રીથી માર્કેટ એટલું ખુશ નહીં હોય એના કારણે આટલું બધું ઘટ્યો છે. અધરવાઇઝ નંબર્સ આર વેરી ગુડ. પણ ચાર્ટનું સ્ટ્રક્ચર જો તમે જુઓ તો એ ઘણું વીક છે. તો જે નવા ઇન્વેસ્ટર છે એને તો હાલ પૂરતું અવોઇડ કરવાનું જ કહીશ. બિકોઝ જે રીતના આ સ્ટ્રક્ચરમાં આપણે બાય કરવાનું ફોલિંગ નાઇફ પકડવા જેવું થશે. તો આઈ થિંક હાલ આ
આ સ્ટોકમાં હાલ ટ્રેડિંગ અવોઇડ કરવું જોઈએ. જ્યાં સુધી EMA 50 ક્રોસ ના કરે છે, વિચ ઇઝ અરાઉન્ડ 320, એ ક્રોસ કરીને ક્લોઝ નથી આપતી ત્યાં સુધી આપણે આ સ્ટોકમાં અવોઇડ જ કરવું જોઈએ. અવોઇડનો વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે અહીંયાથી. ખાસ મેજર દબાણ અહીંયા ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સમાં જોવા મળી રહ્યું છે. નજર રાખીએ. મીનવાઇલ નવા લો બનાવી રહ્યા છે ઇન્ડેક્સમાં. આપણે ઓફિશિયલી હવે 25,650 તોડી ચૂક્યા છીએ. એટલે એક તરફ 26,350થી તમે જુઓ તો આ ઘટાડો હવે તમને રાઉન્ડ ફિગર બનાવી રહ્યો છે એવું સમજી લેવું જોઈએ. અત્યાર સુધી આપણે લમસમ ડિજિટ્સમાં હતા, પણ પ્રોપરલી ઘટાડો જે છે તે 350 પોઈન્ટ્સ ઉપર અને બીજા અહીંયાથી ઓલમોસ્ટ 350 પોઈન્ટ્સ આસપાસથી વધુની વેચવાલી જે છે તે આવી ચૂકી છે. એટલે દબાણના જ સંકેતો 450 પોઈન્ટ્સ મારે ઇન્ફેક્ટ કહેવું જોઈએ. એટલે આવી પરિસ્થિતિમાં દબાણના જ સંકેતો સતત યથાવત રહેતા ભારતીય માર્કેટ્સમાં જોવા મળી રહ્યા છે. ઉપર 26,350થી વેચવાલી શરૂ થઈ, જે 25,650થી પણ નીચે પહોંચી ચૂકી છે. પણ અમુક મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી તરફથી જે મંથલી ડેટા સામે આવે છે તે પણ સામે આવ્યા છે. શું અહીંયા કોઈ એન્કરેજમેન્ટ છે કે કેમ તે હવે આપણે સમજીશું. મારા સહયોગી મિરલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. મિરલ, ગુડ આફ્ટરનૂન. યસ, અત્યારે જોવા જાવ તો મ્યુચ્યુઅલ ફંડના જોવા જાવ તો મંથલી ડેટા આવેલા છે, જેની ઉપર નજર કરશો ને તો ધ્યાન આવશે કે નવેમ્બર મંથ કરતાં ડિસેમ્બર મંથમાં જે ઇન્ફ્લો જે છે એ ઘટ્યો છે. તો પહેલાં આપણે નજર કરીએ જે ટોટલ ઇન્ફ્લો જે છે એમાં ઓવરઓલ જે લાર્જ કેપનો જે ફ્લો છે એ નવેમ્બરમાં 1,600ની આસપાસ હતો, જે અત્યારે ઘટીને 1,568ની આસપાસ થયેલો છે. તો ઓવરઓલ લાર્જ કેપનો જે ઇન્ફ્લો છે એ ઘટ્યો છે. સાથે મિડ કેપ તરફ નજર કરશો ત્યાં મિડ કેપનો ઇન્ફ્લો જે છે 4,400ની આસપાસ હતો, જે અત્યારે ઘટીને 4,176ની આસપાસ જોવા મળ્યો છે. તો મિડ કેપનો ઇન્ફ્લો પણ ઘટ્યો છે. સાથે જોવા જાઓ સ્મોલ કેપનો ઇન્ફ્લો જે છે એની ઉપર નજર કરીએ તો ત્યાં પણ નજર કરશો ત્યાં પણ ઘટાડો નોંધાયો છે. 4,400ની આસપાસ એમનો ઇન્ફ્લો હતો, જે અત્યારે ઘટીને 4,824 દેખવા મળ્યો છે ડિસેમ્બરમાં. સેક્ટરલ જે ફંડ જે છે એનો ઇન્ફ્લો નજર કરશો, સેક્ટર કાં તો થીમેટિકલ ફંડનો જે ઇન્ફ્લો જે છે એ નજર કરીએ તો એ પણ 1,000ની આસપાસ 1,000ની ઉપર હતો, જે અત્યારે ઘટીને 946 જોવા મળ્યો છે. તો ઓવરઓલ દેખવા જાઓ તો બધામાં ઘટાડો નોંધાયો છે. નવા ફંડ ઓફર જે હોય છે NFO જે કહીએ એમાં ઇન્ફ્લો જે છે એ પણ ઘટ્યો છે. 3,126 હતો, જે ઘટીને અત્યારે 4,000, જેમાં થોડો નજીરો વધારો જોવા મળ્યો છે. મીન્સ કે નવા ફંડ જે લોન્ચ કરવામાં આવે છે એમાં અત્યારે લોકોએ ઇન્વેસ્ટમેન્ટ સારું કરેલું છે એ દેખવા મળી રહ્યું છે અહીંયાથી. અને ટોટલ જે ફંડ ફ્લો જે છે એ ઘટ્યો છે. 80.80 લાખ જે હતા, જે ઘટીને 80.23 લાખ થયા છે. તો ઓવરઓલ દેખવા જાવ તો બધા ડેટામાં ઘટાડો નોંધાયો છે. ખાલી જે NFO જે છે ન્યૂ ફંડ ઓફર જે કરવામાં આવેલો છે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી દ્વારા, એમાં એક સારો એવો ઇન્ફ્લો દેખવા મળ્યો છે. તો ઓવરઓલ આ ડેટા ઉપરથી એટલું ખબર પડી કે લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ બધામાં અત્યારે જોવા જાઓ તો અત્યારે ઇન્ફ્લો જે છે ઘટ્યો છે. અને જે નવો જે ફંડ ફ્લો આવે છે, નવો NFO જે આવે છે, લોન્ચ થાય છે 10 રૂપિયાની NAVથી, એમાં એક સારો એવો વધારો નોંધાયો છે. યસ, મતલબ તો માર્કેટમાં પણ મૂડ સારો નથી અને મ્યુચ્યુઅલ ફંડમાં પણ અત્યારે ઇનફ્લો ઘટી રહ્યા છે તે સંકેત સમજમાં આવે છે. મિરલ, ખૂબ ખૂબ આભાર. દીપક સર, જેમ આપણે વાત કરી તેમ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીથી જે ડેટા આવી રહ્યા છે ત્યાં પણ ઇન્ફ્લો ઘટી રહ્યો છે. માત્ર NFOમાં રસ છે રોકાણકારોને. અને આમાં કેવું થયું છે કે લાસ્ટ વીક જેમ આપણે જોયું કે ઓલ ટાઈમ હાઈ નિફ્ટી પહોંચી ગઈ હતી, રાઈટ? તો દેર ઇઝ અ ગુડ ચાન્સ કે ખાસા એવા લોકોએ પોતાની SIP પોઝ કરી છે કે ભાઈ ઓલરેડી માર્કેટ બહુ ઉપર છે એટલે આપણે SIP પોઝ કરી દઈ. સો દેટ ઇઝ પ્રોબેબલી વોટ હેઝ હેપન. હવે જો એ પાછી રિઝ્યુમ કરી દેશે તો બહુ સારું, ઓછા ભાવે નવા યુનિટ્સ મળશે. પણ પોઝ જ રહી તો પછી ગડબડ. અને મે બી પોસિબલ છે ને ઘણા લોકોએ પ્રોફિટ બુકિંગ કરવાનું પણ વિચાર્યું હોય, કેમ કે લાસ્ટ ટાઈમ તમને યાદ હોય તો 2, 5, 10 પોઈન્ટ માટે રેકોર્ડ બનાવ્યા થી પછી ફરી એકવાર નીચે પછી પાછું ફર્યું હતું. અને મે બી પોસિબલ છે કે ફરી એકવાર આ વખતે પણ એવું એક રિએક્શન જે છે તે અહીંયા આવતું જોવા મળ્યું હોય. અચ્છા વરુણ સર, તમારો પણ ટેક મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીના જે આ ડેટા આવ્યા છે તેના પર, શું તમને પણ એવું લાગે છે કે આ એક સ્ટ્રેટેજી રોકાણકારો અપનાવી રહ્યા હોય અત્યારે ફિલહાલ રેકોર્ડ હાઈને નજીક થોડું પ્રોફિટ બુકિંગ, કેમ કે આટલા વર્ષથી નફો તો મળ્યો નથી, તો જેટલું મળે છે એટલું અત્યારે લઈ લઈએ, થોડો આરામ કરીએ? મે બી પોસિબલ છે કે એવો કોઈ થોડો મૂડ હોય ડિસેમ્બરમાં એવું જોવા મળ્યું આપણે? હા, ડેફિનેટલી એવું થઈ શકે છે. બિકોઝ જે રીતે સર્ટેન સ્કીમ્સમાં સારા એવા પ્રોફિટ હતા, જેમ કે સર્ટેન લાર્જ એન્ડ મિડ કેપ સેગમેન્ટમાં,
તેના કારણે પ્રોફિટ બુકિંગ આવી હોઈ શકે છે. અને અગેન તમે જુઓ તો એક જે ડ્રીમ રન 23-24નો થઈ ગયો હતો ને, એના પછી થોડું રિયલાઇઝેશન થયું લોકોને કે માર્કેટમાં દર વર્ષે કંઈક 20-25% રિટર્ન નથી મળતું. 1-1.5 વર્ષમાં જે ટાઈમ કરેક્શન થયું છે, અને બિકોઝ ઓફ દેટ રીઝન જે ઇન્વેસ્ટર્સ, જે પેનિક ઇન્વેસ્ટર્સ હોય છે, એ લોકો માર્કેટથી નીકળતા હોય છે. તો એ લોકો ડેફિનેટલી નીકળી રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે. બટ અગેન મને એવું લાગે છે કે મ્યુચ્યુઅલ ફંડનો જે ફંડ ફ્લો છે એ કમ્પેરેટિવલી જો હું જોઉં તો ઘણો સારો એવો સસ્ટેનેબલ છે, અને આપણા માર્કેટને બહુ જ સારું પુશ આપે છે. જો લાસ્ટ 1 વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટર દ્વારા ફંડ ફ્લો આવ્યો ના હોત તો મે બી અત્યારે હજી આપણે 22-23 હજારની નિફ્ટી ઉપર હોત. બિકોઝ ઓફ ધેમ આપણે અત્યારે આ નિફ્ટી ઉપર છીએ. અગેન મને પૂરો ટ્રસ્ટ છે કે જે રીતે માર્કેટ ટર્નઅરાઉન્ડ થશે. 2026નું વર્ષ ભારતીય માર્કેટ માટે બહુ સારું રહેવાની મારી પૂરી અપેક્ષા છે. વેરિયસ રીઝન, જેવી રીતે ઇન્ટરેસ્ટ રેટ ઘટી રહ્યા છે, ઇન્ફ્લેશન ઘટી રહ્યું છે, જે રીતે ગ્રોથના વધવાના ચાન્સીસ વધી રહ્યા છે, એ રીતે જોતાં મને લાગે છે ઇન્વેસ્ટર્સ, ખાસ કરીને એફઆઈ ને જે રિટેલ મ્યુચ્યુઅલ ફંડથી અત્યારે દૂર થયા છે, બધા જ ફરી પાછા આવશે, અને માર્કેટમાં ઓવરઓલ સ્ટ્રેન્થ પૂરા વર્ષ દરમિયાન જોવા મળશે એવી મારી અપેક્ષા છે. ક્લિયરલી કરણ અર્જુન આएंगे અત્યારે તો એવી ફિલિંગ આવે છે બેસિકલી. બટ યસ, ખબર નહીં, ફ્રાઈડે છે એટલે બધા મૂવીના ડાયલોગ્સ બહુ યાદ આવી રહ્યા છે. બટ મે બી પોસિબલ દેર આર સમ સાઇડ ઇફેક્ટ્સ ઓફ ધ લીજર માર્કેટ. લીજર તો નહીં, આમ તો નેગેટિવ માર્કેટ્સ છે, પણ હવે આ ચીયર અપ કરી રાખવાનું મૂડ બેઝિકલી આ રીતે બનતો જોવા મળી રહ્યો છે. નજર રાખીએ. તમને યાદ હશે વરુણ સર, આપણે ડિસ્કસ કર્યો હતો નિફ્ટી રિયલ્ટીને, અને બહુ ઇનડેપ્થ સ્ક્રુટિની કરી હતી. બેઝિકલી કન્ક્લુઝન એ હતું કે 880નો વીકલી ક્લોઝ મળી જવો જોઈએ. 880નો ક્લોઝ મળ્યો, ત્યાંથી ઉપર ગયા અને ફરી નીચે આવ્યા. એટલે જે વીકલી બેઝિસ પર જે મૂવિંગ એવરેજ બને છે ચાર્ટ પર, તેને નીચેનો આજે ક્લોઝ મળી રહ્યો છે. અને રિયલ એસ્ટેટ જે છે તે ઇકોનોમીના બેરોમીટર તરીકે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સપોર્ટિવ સેક્ટર તરીકે ગણવામાં આવે છે. અને અહીંયા આટલા સમયથી જે નોઝ ડાઇવ સિચ્યુએશન છે એ પણ થોડી અગેન ચિંતા આપી રહી છે. વરુણ સર, તો એક વસ્તુ હું એડ કરવા માંગતો હતો, જે રીતે તમે ચીયરઅપ કરી રહ્યા હતા એ રીતે, તો આમ ટેકનિકલી તો તમે જુઓ તો માર્કેટમાં એટલી હ્યુજ વોલેટાલિટી નથી. તમે જોશો તો નિફ્ટી આજે 0.8 માઇનસ છે. જો હિસ્ટોરિકલી મારા 17-18 વર્ષના કરિયરમાં એવરેજ મૂવમેન્ટ નિફ્ટીની મેં ઇનિશિયલ મારા કરિયરમાં જોયેલી હતી 1 થી 1.5% હતી. તો હજી પણ આપણે એવી સિચ્યુએશનમાં નથી કે જ્યાં આગળ આપણે કહી શકીએ કે હ્યુજ પેનિક છે. બટ અગેન છેલ્લા 2-3 વર્ષમાં ઇન્વેસ્ટર્સે આવા પેનિક જોયા જ નહોતા. તેના કારણે અમને એવી ટેવ નથી કે ભાઈ આવું માર્કેટ ઘટી પણ શકે. એના કારણે પણ થોડા ઇન્વેસ્ટર મ્યુચ્યુઅલ ફંડના થ્રુ માર્કેટમાં જે ઇન્વેસ્ટેડ થયા હતા એ લોકો નીકળી રહ્યા છે. રિયાલિટી સેક્ટરમાં હું જરૂરથી તમને કહીશ કે હું એટલો પોઝિટિવ નહોતો, બિકોઝ મને એવું લાગી રહ્યું છે રિયલ એસ્ટેટ સેક્ટર સ્ટ્રગલ કરી રહ્યું છે. અગેન એક ગ્રોથ કરતાં વધારે ગ્રોથ ના આવે ત્યાં સુધી રિયાલિટી સેક્ટરમાં મોટા ગ્રોથ આવતા નથી. અને જનરલી આ જે સાયકલ હોય છે, સાયકલિકલ સેક્ટર છે, અને જ્યારે સાયકલમાં ચાલે છે ત્યારે 2-3 વર્ષ એની સાયકલ ઇન્ટેક્ટ રહે છે, અને પછી 2-4 વર્ષ સુધી ફરી પાછો ઠંડા બસ્તામાં જતો રહે છે. તો અગેન મને તો એવું લાગે છે કે આ જે ક્લોઝિંગ છે ચાર્ટ ઉપર પણ, જે તમે વીકલી ક્લોઝ કીધું કે EMA 50 ઉપર જવાનો એટેમ્પ્ટ હતો બટ ટકી ના શક્યો, તો મને એવું લાગે છે અહીંયાથી ફર્ધર ડાઉન થવાના ચાન્સીસ જ વધારે છે. અગેન એની પાછળનું કારણ છે કે સપ્લાય બહુ વધારે છે. કમ્પેરેટિવલી તમે જોશો તો ગુજરાતમાં પણ તમે જોશો તો એવરેજ 3 થી 4ની FSI છે. તો આના કારણે યુનિટ્સ જે છે એ બહુ જ સપ્લાય વધી ગઈ છે કમ્પેરેટિવલી ડિમાન્ડ, અને બિકોઝ ઓફ દેટ રીઝન મને એવું લાગે છે કે આ કરેક્શન હજી અહીંયાથી વધારે ફર્ધર આગળ જશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. રિયલ એસ્ટેટ સ્ટોક્સ બ્લડ બેથ સિચ્યુએશન અત્યારે ફિલહાલ સામે આવી છે. નિફ્ટી રિયલ્ટીના જે કોમ્પોનન્ટ્સ છે તેના પર હું નજર કરું છું. ટોપ લૂઝર્સ આ અઠવાડિયાનો તો છે જ. પહેલાં હું આજના ટોપ લૂઝર્સ તમને જણાવું. સૌથી પહેલાં મારા ધ્યાન પર આવી રહ્યો છે અહીંયાથી ખાસ તે અજમેરા રિયલ્ટી છે. ઇન્ટ્રાડે 3.5-3.5% આસપાસ નિવેશવાળી. સવારે ડિસ્કસ કર્યો હતો ગણેશ હાઉસિંગ 3.25% આસપાસ નિવેશવાળી અહીંયા ખાસ જોવા મળી રહી છે. પછી તમે અન્ય ઘણી બધી કંપનીઓ જોશો. BL કશ્યપ એક સ્ટોક છે, બેઝિકલી 2% આસપાસની વેચવાલી છે. મહિન્દ્રા લાઈફ સ્પેસ, ઓબરોલ રિયલ્ટી બધા 2-2.5% મિનિમમ તમને વેચવાલી બતાવી રહ્યા છે. ઇવન ઘણી બધી જાણીતી કંપનીઓના ગ્રુપ્સ પણ છે, પણ હું ડિસ્કસ નથી કરી રહ્યો બિકોઝ ઓબ્વિયસલી માર્કેટ કેપ અમને અલાઉ નહીં કરે. પૂર્વાંકરા
2% નીચે પ્રેસ્ટીજ એસ્ટેટ્સ અહીંયા 3% આસપાસની વેચવાલી, કોલ્ટે પાટિલ 2% આસપાસની વેચવાલી. હવે હું તમને વીકલી લૂઝર્સ જણાવું. આ અઠવાડિયામાં સૌથી વધુ વેચવાલી જ્યાં રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં, હું તો અમુક સ્મોલ કેપ સ્ટોક્સમાં તો 10% વેચવાલી જોઉં છું. જેમ કે જુઓ, હવે એક BL કશ્યપ છે, 9% આસપાસની વેચવાલી અહીંયા જોવા મળી રહી છે. આ અઠવાડિયા દરમિયાન અજમેરા રિયલ્ટી 6.5-7% આસપાસની વેચવાલી છે. આ અઠવાડિયા દરમિયાન ગણેશ હાઉસિંગમાં 6.5% વેચવાલી છે. સો વીકલી પણ ટોપ લૂઝર્સ તરીકે આ બધા જ સ્ટોક્સમાં આજે જે કંઈ પણ થયું છે, માત્ર અને માત્ર શુક્રવારની વેચવાલીને કારણે આ બધા વીકલી ટોપ લૂઝર્સ તરીકે સામે આવી રહ્યા છે, મારે એમ પણ કહેવું જોઈએ. અમદાવાદ બેઝડ કંપનીઓની જો આપણે વાત કરીએ તો 2 દીપક સર ધ્યાન પર આવે, એક અરવિંદ સ્માર્ટ સ્પેસ અને એક રહેશે અહીંયાથી, તે છે ગણેશ હાઉસિંગ. આ બંને કોમનવેલ્થ જે કંઈ પણ આવી રહ્યું છે તેને કારણે પણ એક લેવરેજ લેવાના બેનિફિટ તરીકે આ બંને સ્ટોક્સ યાદીમાં સામેલ થાય. પરંતુ અત્યારે તો ફિલહાલ આ બંને જ કાઉન્ટર્સને કોઈ બેનિફિટ મળી રહ્યો હોય કદાચ એવું જોવા નથી મળી રહ્યું. અરવિંદ સ્માર્ટ સ્પેસ અને ગણેશ હાઉસિંગ. સર, અરવિંદ સ્માર્ટ સ્પેસ આમાં થોડુંક કંઈક પોઝિટિવ બનતું એવું લાગી રહ્યું છે ચાર્ટ પરથી, કે છેલ્લા 3 દિવસથી આ સ્ટોક એક જ લો પર ઊભો રહ્યો છે. અરાઉન્ડ 580 લો બનાવે છે ને એના ઉપર રહ્યો છે, રાઈટ. સો આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે જ્યાં બધા લોકો બધું વેચી જ રહ્યા છે, આમાં વેચવારી નથી થઈ રહી વધારે, રાઈટ. તો હેવિંગ સેડ ધેટ, આનો 20-day EMA છે અત્યારે 598 પર. તો 600 ની ઉપર જોવા જશે ને તો આમાં સારો એક મૂવ આવવાની શક્યતા ખરી. ઓકે, તો થોડું પોઝિટિવ મે બી થઈ રહ્યું છે અત્યારે ફિલહાલ અરવિંદ સ્માર્ટ કારણ કે જેમ બધું વેચાય છે એમાં વેચાઈ નથી રહ્યું. ક્લિયરલી. અચ્છા, ગણેશ હાઉસિંગ પોઝિટિવ થિંગ. ગણેશ હાઉસિંગ જોઈએ બિલકુલ અહીંયા વીકલી ટોપ લૂઝર તરીકે સામે આવ્યો. એસ્પેશિયલી આજના ચાર્ટ થોડા વધારે, પણ તમે જુઓ લાંબા ગાળાના ચાર્ટ જુઓ તો કંઈક 1200 કે 1100 આસપાસથી વેચવાલી શરૂ થઈ જાય. સર, જો આપણે વીકલી ચાર્ટ જોઈએ તો ડેફિનેટલી વેચવારી તો છે જ. હવે આ એક ટાઈમ અરાઉન્ડ ફેબ્રુઆરી 2025માં 1450ની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો, રાઈટ. અને પછીથી એ જે કરેક્ટ થયો છે, હવે તેના સ્વિંગ લોને બી આજે બ્રેકડાઉન કે એ સ્વિંગ લોની બી નીચે જવાની તૈયારી કરી રહ્યો છે. અરાઉન્ડ 745-750 નો સ્વિંગ લો હતો ત્યારે, કે આની પહેલાં જ્યારે 1500 પહોંચ્યો હતો ત્યારે 750 નો લો બનાવીને 1500 તરફ ગયો હતો. તો અત્યારે 750 ની તરફ 750 એ જ છે, રાઈટ. તો હવે આ 750 અટકી જાય અને 900 ની ઉપર જશે, 200 મૂવિંગ એવરેજ 900 ની આસપાસ, 900 ની ઉપર જશે તો આમાં કંઈક રિકવરીની આશા ખરી. નહીં તો પછી આ બી ડાઉન ટ્રેન્ડ કન્ટિન્યુ કરશે. કમ્પેરિંગ બોથ ઓફ ધેમ, અરવિંદ સ્માર્ટ સ્પેસીસ ઇઝ ડેફિનેટલી સ્ટ્રોંગર અત્યારે. સો અરવિંદ સ્માર્ટ સ્પેસ સ્ટ્રોંગર છે. ગણેશ હાઉસિંગ અત્યારે ફિલહાલ થોડું દબાણના મૂડમાં જરૂર જોવા મળી રહ્યો છે, નજર રાખીશું. આવો દર્શક મિત્રો, આ સાથે જ એક નાનકડા બ્રેકનો સમય થઈ ગયો છે અત્યારે ફિલહાલ. તો એક બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ અમારી આ રજૂઆતને આગળ યથાર્થ રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરીએ. અત્યારે ફિલહાલ જે રીતે જોઈ રહ્યા છીએ, દબાણના જ સંકેતો સતત યથાવત. લો બનાવ્યા 25,623ના, ત્યાંથી ફરી એકવાર ઉપર આવ્યા છે 25,660 આસપાસ. એટલે બહુ કંઈ ખાસ સુધારો નથી, પણ હા છે ખરા. બેંક નિફ્ટી બેઝિકલી તમે નજર કરો તો ફ્રી ફોલના ચક્કરમાં આપણે 59,150 પર આવી ગયા છીએ. હવે ડાયવર્જન્સ જે આવ્યું ને બેઝિકલી બેંક નિફ્ટીમાં, તે ફ્યુચર્સ કરતાં ઓપ્શન્સમાં પહેલાં આવેલું. આજે જે દબાણ છે તે પણ તમને એવું જ બતાવશે કે કદાચ ઓપ્શન્સ સાઇડ વધારે એક્ટિવિટીઝ ચાલી રહી છે બેંક નિફ્ટીમાં, એસ્પેશિયલી ફ્યુચર્સ કરતાં. તમે ગઈકાલે પણ એફઆઈઝના જે આંકડાઓ સવારે આજે આપણે જોયેલા હતા, તો ત્યાં ઓપ્શન્સમાં હેવી ખરીદદારી હતી, જે એવું બતાવે કે એમણે પોતાની સ્ટ્રેટેજી ચેન્જ કરી છે. તેજીની સ્ટ્રેટેજીમાંથી મંદીની સ્ટ્રેટેજીમાં આવ્યા હોય, બાકી જે શોર્ટ હોય તે કવર કરેલા હોય, લોંગ હોય તો અનવાઇન્ડ કરેલા હોય, આવી પરિસ્થિતિ. સો એસ્પેશિયલી બેંક નિફ્ટી હવે નિયર ટર્મ થોડો તેજી જે હતી અત્યાર સુધીની, તેમાંથી પ્યોરલી હવે જે છે તે મંદી તો ના કહેવું જોઈએ હજુ પણ, કેમ કે 59,000 લેવલ નથી તોડ્યો, બટ સ્ટીલ ફ્યુચર્સના પર્સપેક્ટિવથી ન્યુટ્રલ થયો છે. પણ યાદ રાખજો કે જ્યારે તેજી આવે છે ત્યારે સૌથી પહેલાં બેંક નિફ્ટીમાં જ આવે છે.
એટલે જ્યારે બધું જ જે છે તે સમૂહસૂત્રું પાર પડશે તો પછી ફરી એકવાર ખરીદદારી બેંક નિફ્ટીમાં જોવા મળશે. દીપક સર, કોઈ ઓબ્ઝર્વેશન્સ તમારા આ મુદ્દે? જો આપણે બેંક નિફ્ટીમાં આપણે વર્ષો જૂની આદત છે ટ્રેડિંગ કરવાની, રાઈટ, કે પેલા હતું વીકલી એક્સપાયરી હતી, એટલે જ હજી સુધી એ આદત લોકોની છે જ, ભલે મંથલી એક્સપાયરી થઈ ગયું હોય. પણ આગળ જતા ધીરે ધીરે જેવી રીતે લોકોને રિયલાઇઝ થશે કે ભાઈ વીકલી એક્સપાયરી જતી રહે છે બેંક નિફ્ટીમાંથી, એમ ધીરે ધીરે નિફ્ટી would be a better indication of sentiment, કે નિફ્ટીનો ફ્યુચર ઓપ્શન would start giving better indication of market sentiment, right? તો અત્યારે આ પરિસ્થિતિ છે. ક્લિયરલી. સો બેંક અત્યારે ફિલહાલ પરિસ્થિતિ ઇન્ટરેસ્ટિંગ બની રહી છે. આજે સવારે અમે સર હું ટીમ વાત કરી રહ્યા હતા વરુણ સર કે ઓલરેડી આમનો તો એફઆઈએસનો લોંગ શોર્ટ રેશિયો હતો જ અંડર 10, પછી એમાં ગઈકાલે વેચ્યું એટલે અરાઉન્ડ 8 પોઈન્ટ સમથિંગનું, અને આજે જે ફર્ધર વેચવાલી છે આપણે મને લાગે છે કે લોંગ શોર્ટ રેશિયો ફરી એકવાર રિસેન્ટલી જે છેલ્લે જોયો હતો ને અંડર 8 સમથિંગ, મને લાગે છે કે કાલે કે પરમ દિવસ સુધીમાં જ જોવા મળી જશે આપણને. અત્યારે જે અમેરિકામાં કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે ટ્રમ્પ સાહેબનો ને એનો ટેરિફને લઈને આજે રાત્રે સુનાવણી આવવાની છે, માર્કેટનું મૂળ તો એવું જ લાગે છે કે ત્યાંથી ટેરિફમાંથી કદાચ કોઈ રાહત મળવાની જ નથી. ડેફિનેટલી અત્યારે સિચ્યુએશન ગ્રીમ છે. એની પાછળનું કારણ એ તો છે જ, પણ એની સાથે સાથે તમે જુઓ તો જે રીતે 500% ટેરિફ લગાવવાની વાતનું જે બિલ છે એ એમને ઇન્ટ્રોડ્યુસ કર્યું છે, તો એ કારણે માર્કેટનું કોન્ફિડન્સ થોડો વીક પડ્યો છે. અગેન આ એક ટેક્ટિકલ આ લોકો એમનું ટેક્ટિકલ હથિયાર છે કે એરિયા ગમે ત્યારે બી કોઈ બી વ્યક્તિને બાર્ગેન કરવા માટે મજબૂર કરી શકે છે. આ જે ઇન્ડિયા યુએસ ટાઈસ છે એ સૌથી મોટા ક્રુશિયલ સ્ટેજ ઉપર છે. હું માનીશ કે જે રીતે આજે આપણા બજારની સ્થિતિ થઈ છે, આપણે જે 2-3% કરેક્શન ઉપલા અઠવાડિયેથી જોયું, આ સૌથી મોટો હાથ ઇન્ડિયા યુએસના રિલેશનશિપમાં જે આવેલી જે ઉતાર ચઢાવ છે એનો છે, ના કે કોઈ ફંડામેન્ટલ રીઝન. તો આ જે ટાઈસ છે એ એક સર્ટેન પોઈન્ટ ઉપર આવીને એવી રીતે ઊભી રહી ગઈ છે કે ત્યાં આગળ ના આપણે પાછળ પડી રહ્યા છીએ ના આગળ જઈ રહ્યા છીએ. આપણી પોલિટિકલ લીડરશિપે કંઈક આનો રસ્તો શોધવો જ પડશે. બિકોઝ જે સ્થિતિમાં આજે આપણે છીએ, તો જે રીતે ટ્રમ્પ આપણી પાસે એમના ઇકોનોમીનું લિવરેજ લઈ રહ્યા છે, એ રીતે આપણે પણ કંઈક એવો રસ્તો નીકાળવો પડશે, સામ દામ દંડ ભેદ, કે જેથી કરીને આ જે ઓવરહેંગ છે માર્કેટથી દૂર થાય. કે ક્યારે આ યુએસ ઇન્ડિયા ટ્રેડ ડીલનો ઓવરહેંગ દૂર થાય તો માર્કેટ ફ્રીલી પછી આગળનું વિચારીને આગળનું વિઝન જોઈને વધી શકે. આ ઓવરહેંગ દૂર થતો નથી. દર 15-20 દિવસે એનો કંઈક અલગ જ વેરિયન્ટમાં એના રિલેટેડ જે કન્સર્ન્સ છે પાછા ઊભા થઈ જાય છે. બિકોઝ ઓફ ધીસ રીઝન મને એવું લાગે છે કે માર્કેટ થોડું કેલિબ્રેટ થઈ રહ્યું છે. ચાર્ટ ઉપર તો ડેફિનેટલી વીક છે જ, બટ મને એવું લાગે છે એફઆઈ જે રીતે આ વીકની શરૂઆતમાં થોડા પોઝિટિવ થયા હતા, કેટલા બધા શોર્ટ કવર કરી દીધા હતા, અને જે રીતે એગ્રેસિવલી એ લોકો ફરી એડ કર્યા, એ ઇન્ડિયા યુએસ ટાઈઝના કારણે જ છે. તો એ જો ઇમ્પ્રૂવ થશે તો પિક્ચર સિગ્નિફિકન્ટલી અને રાતોરાત ચેન્જ થઈ જશે. તો હવે ટોટલ આપણું મારા હિસાબથી જે માર્કેટનું રિએક્શન છે જીઓ પોલિટિક્સ ઉપર વધારે છે કમ્પેર ટુ ફંડામેન્ટલ્સ પર, ખાસ કરીને આ ટાઈમમાં. ક્લિયરલી. સો હવે એ મુદ્દા પર જ આપણે નજર અહીંયાથી ખાસ રાખવાની રહેશે. આવો આગળ વધીએ અને હવે ખાસ લોંગ અને શોર્ટ બિલ્ટઅપના ડેટા પર આપણે એક વખત નજર કરી લઈએ, ખાસ બિકોઝ એફએન્ડોની અંદર જે પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે તે બહુ જ ઇન્ટરેસ્ટિંગ બનતી જોવા મળી રહી છે. ઓલરેડી જો તમે સ્ક્રીન પર તો લોંગ બિલ્ટઅપના ડેટા પર નજર કરીએ, ખાસ એક વખત તમને અહીંયા જોવા મળશે HCL ટેક સારા એવા પ્રીમિયમ જોવા મળેલા છે. આજે લોંગ બિલ્ટઅપની પરિસ્થિતિ છે, પ્રીમિયમ અને ડિસ્કાઉન્ટ મતલબ ઇનફેક્ટ ઓપન ઇન્ટરેસ્ટ પણ જે છે કે ખાસા એવા વધતા જોવા મળી રહ્યા છે. સિપ્લા છે, ફાર્મા સ્ટોક્સ ઓલરેડી વરુણ સર હાઇલાઇટ કરી જ રહ્યા હતા. આજે નોન એફએન્ડોમાંથી ઇપ્કા લેબ્સ બહુ સરસ ચાલ્યો છે, આગળ ચર્ચા કરીશું આપણે. ABB તમે જુઓ, આ એક કહી શકાય કે એન્જિનિયરિંગ સાઇડની કંપની છે. ડોક્ટર રેડ્ડીઝ લેબ વન ઓફ ધી ફાર્મા સ્ટોક્સ વન્સ અગેન, એન્ડ BHELમાં આજે અમુક ઓર્ડર અપડેટ સાથે બાકી બધી જ સંકેતો આવેલા, જેને કારણે થઈને પણ લોંગ બિલ્ટઅપ જોવા મળી રહ્યું છે. દીપક સર, HCL ટેક IT સ્ટોક્સમાંથી પસંદ કરશો કે ફાર્મામાંથી સિપ્લા લોંગ બિલ્ટઅપ સારું થઈ રહ્યું છે? ઓકે, જી સર.
હવે HCL ટેકની વાત કરીએ તો એક સિમેટ્રિકલ ટ્રાયંગલની પેટર્ન બનાવી રહ્યો છે અને એનું રેઝિસ્ટન્સ આજના હાઈ પર જ છે 1687, એટલે 1700ની ઉપર જો આ જશે તો પછી 1750 આવશે ખરી. હવે હેવિંગ સેડ દેટ 12 તારીખે સોમવારે રિઝલ્ટ છે HCL ટેકનું, તો એ રિઝલ્ટ કેવું આવે છે એના પર બી ઘણું બધું ડિપેન્ડ કરશે, રાઈટ. અને પછી આપણે જોઈએ સિપ્લા. જી સર. તો સિપ્લા તો જી લોંગ બિલ્ડઅપ કરતા અહીંયા શોર્ટ કવરિંગનું સિનારીઓ વધારે હોય એવું લાગે છે ચાર્ટ પરથી એટલીસ્ટ, કે 1450 1450 સપોર્ટ લઈ રહ્યો છે. 2 દિવસ પહેલા 1516 થી લઈને 1450 પહોંચ્યું હતું ને 1450 સપોર્ટ લઈ રહ્યો છે. તો 1450 ટકી રહેશે તો થોડું કોન્સોલિડેશન રહેશે અને પછી કદાચ ઉપર જાય. જો 1450 ટકી ના રહ્યું તો પછી તે આવશે 1435 1430ની આસપાસ, અને તેનું રિઝલ્ટ હજી ઘણી વાર છે, 23 જાન્યુઆરીના છે. ક્લિયરલી. સો આ એક એક્શન બનતું અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે. નજર રાખીએ લોંગ બિલ્ટઅપના બધા જ ડેટા જે આપણે ચર્ચા કરી રહ્યા હતા. ઓલમોસ્ટ ફાર્મા સ્ટોક્સ તો છે જ કે ફાર્મા સ્ટોક્સમાં સારી તેજી જોવા મળી રહી છે. અચ્છા, હવે શોર્ટ બિલ્ટઅપના ડેટા પર પણ એક વખત, અચ્છા તમે BHEL જુઓ ખાસ, ડૉક્ટર રેડ્ડીઝ છે, ABB છે, બધામાં તેજી. લોંગ બિલ્ટઅપ, શોર્ટ બિલ્ટઅપ જુઓ તમે બજાજ હોલ્ડિંગ્સ ની અંદર તમને આજે જોવા મળે છે. સ્વિગીમાં બેઝિકલી શોર્ટ બિલ્ટઅપ થયું છે. ડિસ્કાઉન્ટ એવો નથી હેવી, ઓકે, બટ સ્ટીલ ઓપન ઇન્ટરેસ્ટની અંદર એક્શન તમને બનતું જોવા મળી રહ્યું છે. સો આ એક પરિસ્થિતિ. પ્રીમિયર પ્રીમિયર એનર્જીસ અહીંયાથી ખાસ નજર કરો. CG પાવર અને પાવર ઇન્ડિયા બધાની અંદર હેવી OI બિલ્ટઅપ છે. ડિસ્કાઉન્ટ ધીરે ધીરે એડઅપ થઈ રહ્યા છે. સો પાવર ઇન્ડિયા, CG પાવર, પ્રીમિયર એનર્જીસ, વરુણ સર બેઝિકલી જેટલા પણ સ્ટોક્સ જે એની વિચ વેઝ જોડાયેલા છે રિન્યુએબલ સ્પેસ સાથે, આ તે બધાની સાથે, ત્યાં કંઈક ને કંઈક દબાણ જોવા મળી રહ્યું છે. બેઝિકલી શોર્ટ બિલ્ટઅપની પરિસ્થિતિ. કોઈ ઓબ્ઝર્વેશન્સ પ્રીમિયર એનર્જીસ? સો યશભાઈ, હું કહીશ કે જ્યારે સ્ટોક્સ બહુ ચાલી જતા હોય છે અને પછી F&Oમાં આવે છે, એના પછી જ એમાં કંઈક ને કંઈક ધડાકો થાય છે અને ભાવ ઘટે છે. આ ટેન્ડન્સી રહેલી છે. તો પ્રીમિયમ એનર્જીમાં વન્સ અગેન ચાર્ટનું સ્ટ્રક્ચર બહુ વીક છે. જો તમે જોશો તો હાલ પૂરતું જે સ્ટ્રક્ચર છે એ બતાવે છે કે અહીંયાથી સ્ટોક વધારે નીચે જવાના ચાન્સીસ છે. બિકોઝ જે રીતે એને IPO બાદ એનો જે લો હતો 802 રૂપિયાનો અને અગેન એપ્રિલમાં જે લો પાડ્યો હતો 775, એ બંને આજે તોડી દીધા છે. અને જે સિચ્યુએશનમાં આજે છે એ રીતે જોતા લાગે છે અહીંયાથી ફર્ધર ઓર નીચે ઘટી શકે છે, 600 રૂપિયા સુધી પણ આવી શકે છે. તો એઝ ઓફ નાવ હું એવું માનું છું કે આ સ્ટોકને આપણે અવોઇડ જ કરવો જોઈએ. તો એઝ ઓફ નાવ અત્યારે ફિલહાલ પ્રીમિયર એનર્જીસ પર આ રીતે ફોકસ યથાવત રાખીએ. એક ઇપ્કા લેબ્સ મારે વરુણ સર તમારા સાથે ખાસ ડિસ્કસ કરવું, કેમ કે તમે ફાર્મા સ્ટોક્સ પર ફોકસ ધરાવેલું છે. ફાર્મા સ્ટોક્સ તેજીમાં પણ છે, માર્કેટ જ્યારે ડિફેન્સિવ છે તો એ ચાલે પણ ખરા. આ ઇપ્કા લેબ્સમાં કઈ એક્શન કઈ રીતે જુઓ છો? આટલી મોટી તેજી આ અઠવાડિયા દરમિયાન 12-12% તેજી છે આ અઠવાડિયા. જી વરુણ સર. ઇપ્કા લેબમાં મારા હિસાબથી મેં જેમ કહ્યું એમ કે મને ફાર્મા સેક્ટર થોડું સારું લાગી રહ્યું છે અને મે બી આ વખતના રિઝલ્ટ પણ મને એવું લાગે છે ફાર્મા સેક્ટરના સારા આવશે. ઇપ્કા લેબ વન ઓફ ધ સ્ટોક છે, જો તમે હેડલાઇન મોટા સ્ટોક્સમાં જોવો તો, કે જેનું વીકલી ક્લોઝિંગ સારું છે અને કમ્પેરેટિવલી હું જોઉં તો 2025નું સારામાં સારું વીકલી ક્લોઝિંગ અત્યારે આપી રહ્યું છે. 2025 જાન્યુઆરી બાદનું જે સારામાં સારું વીકલી ક્લોઝ આપી રહ્યો છે એ સ્ટોક અહીંયાથી ફર્ધર મોટા મૂવ કરે એવી પૂરેપૂરી શક્યતાઓ છે. તો મને અહીંયા કોન્ફિડન્ટ છે અહીંયાથી સારી એવી તેજી થશે. છેલ્લા 5 ટ્રેડિંગ સેશનમાં ઓલરેડી જોવું તો 10% કરતાં વધારે તેજી થઈ ગઈ છે. તો મે બી અહીંયાથી આપણે જરૂરથી કહી શકીએ કે થોડું એક પુલબેક આવે, પણ આ પુલબેકમાં ડેફિનેટલી બાયની ઓપોર્ચ્યુનિટી શોધવી જોઈએ અને આ સ્ટોક ફર્ધર ઉપરમાં 1800 રૂપિયા સુધી પણ જઈ શકે છે. નીચેમાં મારા હિસાબથી SL રહેશે આપણો 1450 રૂપિયાનો.
ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. ફાર્મા સ્ટોક્સની આપણે વાત કરી ખાસ આ અઠવાડિયે બહુ જબરદસ્ત તેજી આપણને જોવા મળેલી છે. ઇપ્કા લેબ્સ આ અઠવાડિયે 12% વધુની તેજી બેઝિકલી જોવા મળેલી છે. આગળ વધીએ. M&M ફિનાન્શિયલ સર્વિસીસ ડિસ્કસ કરવો જોઈએ આપણે દીપક સર. હવે આ અઠવાડિયે 13.5% આસપાસની મંદી આપણને જોવા મળેલી છે. વીકલી બેઝિસ પર M&M ફાઇનાન્સમાં પ્રોફિટ બુકિંગ જે આવ્યું, નો ડાઉટ તેજી બહુ જ સરસ હતી. તમને ખ્યાલ હશે કે હાર્ડ સ્ટક હતો આ સ્ટોક 200 પર, 200 ઉપર જતો જ નહોતો. 200થી 300ની જર્ની બહુ સમય લગાવ્યો, પણ 300થી ઉપર 350 400ની જર્ની જે કરવાની હતી તેમાં ઝડપ બહુ વધારે રાખી. હવે ફાઇનલી પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. શું તેજી અટકી ગઈ તેવું આપણે કહી શકાય M&M ફિનાન્શિયલ સર્વિસીસ? સો આમાં કેવું હતું કે આપણે એક કન્સોલિડેશન બ્રેકઆઉટ થયો હતો અરાઉન્ડ 10 નવેમ્બર વાળા વીકમાં, અને એ બ્રેકઆઉટ થયો હતો અરાઉન્ડ 337 વાળા લેવલ પર. તો અને પછી રનઅપ સારો આપ્યો છે. તો મારા ખ્યાલથી આ હવે બ્રેકઆઉટ રીટેસ્ટ કરી રહ્યું છે. તો 330 સુધી પાછો આવશે, અને ત્યારે આપણે જોવાનું રહેશે કે શું કે રીતના બિહેવ કરે છે. જો 337થી 335ની આસપાસ પાછી બાઇંગ થઈ તો અત્યારનો હાઈ જે બનાવ્યો છે અરાઉન્ડ 412 સુધી પાછું જશે. રાઈટ, અત્યારે જે થઈ રહ્યું છે અત્યારે તો બહુ ક્લિયર છે. છેલ્લા 2 દિવસમાં જે થઈ રહ્યું છે ઇટ ઇઝ જસ્ટ બિકોઝ ઓફ ફિયર, કે જે ન્યૂઝ આવી છે એના કારણે બધું જ જે ભાગી ગયા હતા એ બધા સ્ટોકમાં પ્રોફિટ બુકિંગ અત્યારે છે. રાઈટ, તો એ ન્યૂઝ બેઝ છે. હવે એનું કાંઈ સોલ્યુશન હમણાં જ નથી. ક્લિયરલી. સો આ એક એક્શન છે કે જેને ધ્યાન પર રાખીશું. અત્યારે ફિલહાલ એક ઇમ્પેક્ટ જરૂર આવતી જોવા મળી રહી છે. ન્યૂઝ બેઝ પણ તેજી આવેલી, ટેકનિકલ તેજી પણ આવેલી, પછી હવે અટકી રહ્યો છે સ્ટોક. આ અઠવાડિયે ટોપ લૂઝર્સમાંથી એક M&M ફાઇનાન્સ. આવો આ સાથે જ એક નાનકડા બ્રેકનો સમય થઈ ગયો છે. અત્યારે ફિલહાલ તો વિરામ લઈ લઈશું અને વિરામ બાદ અમારી આ રજૂઆતને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. વીકલી ચાર્ટ્સ આજે ડેમેજ્ડ જરૂર જોવા મળી રહ્યા છે, પણ તળિયેથી રિકવરી સારી. અત્યારે ફિલહાલ 25,690 પર પહોંચ્યા છીએ ફરી એકવાર. હવે હોપ્સ રાખવા તો ઓછા જ કહી શકાય, બટ સ્ટીલ જે કંઈ પણ થઈ રહ્યું છે તેમાં થોડી એવી એક રિકવરી બતાવવી બેઝિકલી આ એક સંકેત છે. એક હેવી ટોપ બનાવ્યો છે નિફ્ટીએ વીકલી ચાર્ટ્સ પર, અને ઇનફેક્ટ બેંક નિફ્ટીના પણ વીકલી ચાર્ટ્સ જોઈએ તો ટોપ બનાવીને પછી નીચે આવેલા છીએ. બટ સ્ટીલ 58,952નો એક આપણો હોપ રહેશે બેંક નિફ્ટી માટે, કેમ કે ત્યાં આગળ જે છે તે 20 અઠવાડિયાની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ બને છે. સો લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. અત્યારે તો ફિલહાલ ડેઇલી ચાર્ટ્સ કંઈ ખાસ તમારા સારા નથી બની રહ્યા. ટોપ ક્લિયરલી બની ચૂકી છે, એ જ આપણને ડેઇલી ચાર્ટ્સ પર જોવા મળી રહ્યું છે, અને ફોલોઅપ સેલિંગ નોઝ ડાઇવ સિચ્યુએશનમાં માર્કેટ્સમાં જોવા મળી રહ્યું છે. પ્લસ તમે ડિસેમ્બર મહિનાના જે લો હતા ને, એ ડિસેમ્બર મહિનાના લો, કેમ કે આખો મહિનો કન્સલ્ટેશન થયું, આજે આપણે ડિસેમ્બર મહિનાના લો તોડી દીધા છે. હવે આપણે આશા રાખીએ કે એ જે લો બનેલા હતા લગભગ 25,693ના, તેને ઉપર બંધ મળી જાય. તો 25,693 ઉપર બંધ મળી જાય તો કંઈક સારા હોપ્સ જરૂર બની રહેશે. અત્યારે ફિલહાલ ચિંતાનું કારણ ડેફિનેટલી બની રહ્યું છે. રેલવે સ્ટોક્સની થીમ વનુ સર, બજેટના પહેલાં ચાલી પણ પછી પ્રોફિટ બુકિંગ બહુ હેવી આવી ગયા. આજે એસ્પેશિયલી જો આપણે વાત કરીએ જ્યુપિટર વેગન્સની, જ્યુપિટર વેગન્સ 13-13% આ અઠવાડિયે ઘટેલો છે. રેલવે સ્ટોક્સમાંથી તમને કોઈ પસંદ અને ઘટાડામાં ખરીદવાની ઓપોર્ચ્યુનિટી સર? સો અગેન હું એમ જ કહીશ કે દર વખતે બજેટ પહેલાં આ થીમને ચલાવી છે પછી પાડી છે. યશભાઈ, જો હું કહું તો જે રીતે સરકારે 23માં વેગન્સના ઓર્ડર નીકાળ્યા હતા, જેના કારણે ટીટાગર વેગન અને જ્યુપિટર વેગન બંનેને ખૂબ જ ફાયદો થતો, બટ એના બાદ પછી આ સ્ટોક્સમાં કોઈ મોટી તેજી નથી થઈ, બિકોઝ આ કમ્પ્લીટલી ડિપેન્ડ કરે છે ગવર્મેન્ટના ઓર્ડર ઉપર. તો ગવર્મેન્ટનો ઓર્ડર નથી આવતો તો પછી આ લોકોના સ્ટોક વધવા શક્ય નથી. તો અગેન મને એવું લાગે છે કે અહીંયા એબ્સન્સ ઓફ ઇન્ક્રીમેન્ટલ ગ્રોથ ઇન રેલવે બજેટ, અને ખાસ કરીને કોચિસ પાછળ જો ગવર્મેન્ટ પૈસા નહીં ખર્ચે તો આ સ્ટોક્સમાં વધવાના કોઈ ચાન્સીસ નથી. તો ઇન્વેસ્ટરે આ સ્ટોક્સને અવોઇડ કરવા જોઈએ જે આટલા હેવી સાયકલ અને ફક્ત ને ફક્ત ગવર્મેન્ટના સ્પેન્ડિંગ ઉપર ડિપેન્ડેન્ટ હોય
એવી કંપનીઝ મારા હિસાબથી ઓલવેઝ અવોઇડ કરવી જોઈએ, બિકોઝ ગવર્મેન્ટના જે ટાર્ગેટ્સ અને ઇનિશિયેટિવ્સ હોય છે એવરી યર બદલાઈ જતા હોય છે, અને આટલી ઓછી વિઝિબિલિટીમાં તમે કોઈ એક સેક્ટર કે એક સ્ટોક ઉપર જો પૂરેપૂરો દાવ લગાવી દો તો તમારા ખોટા પડવાના ચાન્સીસ વધી જાય છે અને કેપિટલ ડિસ્ટ્રક્ટ થઈ શકે છે. બિકોઝ ઓફ દેટ રીઝન હું એવું જ કહીશ કે આ સ્ટોકને આપણે અવોઇડ કરવો જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી રેલવે સ્ટોક્સ માટે બનતો જોવા મળી રહ્યું છે. ઓલરેડી આ અઠવાડિયે જ્યુપિટર વેગન્સમાં મેજર ઘટાડો આપણને આવતો જોવા મળ્યો. આ સિવાય અન્ય સ્ટોક્સમાંથી એક મારે ડિસ્કસ કરવો છે આઇનોક્સ વિન્ડ. દીપક સર, તમારા પાસે લાવું વીકલી ચાર્ટ્સ રિક્વેસ્ટ કરીશ નજર કરજો. આઇનોક્સ વિન્ડ બેઝિકલી 11% આસપાસ ઘટ્યો છે. બેઝિકલી ટ્રમ્પ સાહેબે રિન્યુએબલ જે દુનિયાભરની એક આપણી કહી શકાય કે એસોસિએશનવાળી સંસ્થા છે તેમાંથી એક્ઝિટ લઈ લીધી છે અમેરિકાની, અને એવું કહે છે કે ક્લાઇમેટ ચેન્જ તો હોક્સ છે, આવું કંઈ થતું જ નથી, આ બધી અફવાઓ છે. એટલે એમને હવે રિન્યુએબલ એનર્જીમાં રસ નથી અને એમાં આ બધા જ સ્ટોક્સ પીટાઈ રહ્યા છે. આઇનોક્સ વિન્ડ સાહેબ, જો ટ્રમ્પ સાહેબની વાત કરી તો એમનો જે ફર્સ્ટ ટર્મ બી હતો 2016 વખતે, ત્યારે બી એમ જ કહી રહ્યા હતા કે ભાઈ ગ્લોબલ વોર્મિંગ ઇઝ અ હોક્સ અને ગ્રીન એનર્જી. તો ધીસ વોઝ સમથિંગ વિચ વોઝ એક્સપેક્ટેડ. જ્યારે ટ્રમ્પ પાછા પાવરમાં આવ્યા, એનું જે ઇલેક્શન મેનિફેસ્ટો કે જે હતું ઓઇલની પાછળ જ પડવાનું છે, તો ગ્રીન એનર્જી સ્ટોક્સમાં એક્સપેક્ટેડ હતું જ કે સ્ટોક્સમાં કરેક્શન પડશે જ, બિકોઝ ટ્રમ્પ ઇઝ ઇન પાવર. અને હવે છેલ્લા 1-2 મહિનાથી તમે જોશો તો નરેટિવ જ આખો બદલાઈ ગયો છે. નાવ હવે નેરેટિવ આખો ઓઇલ તરફ જ છે. હવે કોઈ સોલર એનર્જી, વિન્ડ એનર્જી એ બધી વાતો કરતું જ નથી, રાઈટ. અને એના ઉપર બી આપણે જોઈએ તો ઈવી 4 વ્હીલર્સના સેલ્સ એમ બી આપણે જોવા જાય તો એટલા એન્કરેજિંગ નથી રહ્યા, રાઈટ. તો હવે થોડુંક જ્યાં સુધી ટ્રમ્પ સાહેબ છે ત્યાં સુધી ગ્રીન એનર્જીનો નેરેટિવ નહીં ચાલે, એ બહુ ક્લિયર થઈ ગયું છે. હવે આઇનોક્સ વિન્ડની આપણે વાત કરીએ તો આઇનોક્સ વિન્ડ અગેન જેમ તમે કીધું કે આ અઠવાડિયે 11% ઘટ્યો છે, રાઈટ. હવે અત્યારે 113ની આસપાસ છે, 105 અને 100 અને 100 અને 105 એનો એક સપોર્ટ ઝોન બની રહ્યો છે. જો ત્યાં અટકી જાય તો સારી વાત છે, નહીં તો પાછી આમાં મંદી રહેશે જ. ઓકે, તો મંદીના સંકેતો હજુ પણ જોવા મળી શકે, તે જ અત્યારે ફિલહાલ ઇનપુટ મળી રહ્યા છે. એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોક હું વરુણ સર લાવું છું તમારા પાસે ચાર્ટ્સ, તમને પણ મજા આવશે. ફોર્સ મોટર્સના અમેઝિંગ તેજી બતાવ્યા બાદ નોઝ ડાઇવ સિચ્યુએશનમાં અગેન થોડા સપોર્ટ શોધવા નીકળ્યો છે કદાચ સ્ટોક. કઈ જગ્યાએ નજર રહેશે? તો મને એવું લાગે કે ફોર્સ મોટર ઘણી સારી પોઝિશનમાં છે, જો જે રીતે તમે જુઓ તો, બિકોઝ જે રીતે એના સેલ્સના ફિગર્સ આવી રહ્યા છે, વાય 50%નો ગ્રોથ રહે છે. અગેન એ જે એન્જિન્સ બનાવે છે મર્સિડીઝ અને BMWના, અને રોલ્સ રોયસ જોડે પણ એમનો કોન્ટ્રાક્ટ થયો છે. 1600 એન્જિન્સ બનાવવાના છે, મે બી પ્લેન અને ફાઇટર પ્લેનથી લઈને બધી અલગ કોમર્શિયલના. તો આ બધાની વચ્ચે ફોર્સ મોટરની વિઝિબિલિટી કમ્પેરેટિવલી સારી છે. તો મારા હિસાબથી ડેફિનેટલી આ સ્ટોકને તમે શોર્ટ ટુ મીડિયમ ટર્મના પોર્ટફોલિયોમાં એડ કરી શકો છો. કોઈ બી સ્ટોક વિધાઉટ એસેલ તો આપણે લઈ ના શકીએ. તો હાલ મારા હિસાબથી જે એનો રિસન્ટ લો છે 16,300 આજુબાજુનો, એ સ્ટોપ લોસ તરીકે આપણે લઈશું. રિઝલ્ટ ડેફિનેટલી બહુ જ સારા આવવાના છે. ચાર્ટનું સ્ટ્રક્ચર હજી બી થોડું ઇન્ટેક્ટ છે. જો તમે જુઓ તો સ્ટોક આટલા બધા ઘટાડા બાદ પણ EMA 50 ઉપર જ છે કમ્પેર ટુ બીજા બધા સ્ટોકથી. તો મને એવું કમ્ફર્ટ લાગી રહ્યું છે કે આ સ્ટોકને ડેફિનેટલી આપણે વોચલિસ્ટમાં રાખી શકીએ અને શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે બાય પણ કરી શકીએ. 16,300ના એસએલની સાથે ઉપરમાં એકવાર ફરીથી 22,000 અને 23,000ના લેવલ આવી શકે છે નેક્સ્ટ 1 to 2 મંથની અંદર. ઓકે, તો આ થઈ ગયો ફોર્સ મોટર્સ. આવો જ એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોક પણ ફોર્સ મોટર્સ તેજીથી મંદીમાં આવ્યો છે. હું એક સ્ટોક જે મંદીથી મંદીમાં છે એની ચર્ચા કરીશ. નામ છે ટ્રેન્ટ. 4,000ની નીચે બેઝિકલી વીકલી ક્લોઝ મળી રહ્યો છે. દીપક સર, 3,950ના લો બનાવ્યા, રિકવર થયો તો પણ કંઈ ખાસ રિકવર નથી થયો, અને આ અઠવાડિયે 10%ની મંદી જોવા મળી છે. મંદીથી મંદીમાં આ ટ્રેન્ડ તો આપણે શું કહીએ હવે, આમાં કેવું છે કે રિકવરી જ્યારે બી આવે, જૂનો જે સ્વિંગ લો હતો
એ 3930 હતો, અત્યારે તેની આસપાસ જ છે. હવે 3930 પર આવીને એને 4000 તરફ 4400 તરફ બાઉન્સ આપ્યો હતો. તો અત્યારે તે જ લેવલ પર છે. જો અહીંયાથી બાઉન્સ આપે તો સારું, નહીં તો પાછું 3850ની 3840ની નીચે ગયું તો પછી વધારે મંદી આમાં આવશે. કારણ કે આ કન્ઝમ્પશન બેઝ સ્ટોક છે અને અત્યારે જે આપણે કન્ઝમ્પશન દેખાઈ રહ્યું છે મોસ્ટલી ઓનલાઈન જ દેખાઈ રહ્યું છે. તો જ્યાં સુધી આ લોકો બી કંઈક ઓનલાઈન પ્રેઝન્સ નહીં બતાવે, અને ટાટાનું ઓનલાઈન પ્રેઝન્સ બિગ બાસ્કેટમાં સારું છે, પણ બાકી જે આમાં કરવાની ટ્રાય કરી રહ્યા છે એ લોકો કપડાં ને એ બધુંમાં, એમાં હજી એ લોકોનું એટલું સારું નથી. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. ટ્રેન્ડ બેઝિકલી હવે મુદ્દો એ છે કે એમણે ઇન્વેસ્ટમેન્ટ તો એ બહુ હેવી કરેલા છે, ફિઝિકલ સ્ટોર્સ બધી જ જગ્યાએ ઓપરેટ કર્યા છે, નવા સ્ટોર સતત એડિશન, હવે એ બધાનું ઓપરેશન્સ, મેન્ટેનન્સ, મેનેજમેન્ટ, આ તે બધી વસ્તુઓ ખર્ચાળ છે. અને લેટલી તમે ઓબ્ઝર્વ કર્યું હોય તો કદાચ એમના જે બ્રાન્ડ્સ છે જેમ કે ઝુડિયો છે, તો ઝુડિયોમાં એટલી ભીડ કદાચ જોવા નથી મળી રહી, ફૂટફોલ નથી મળી રહ્યો. એટલે હવે યા તો એને લોંગર હોલ તરીકે કે ભાઈ અત્યારથી ઇન્વેસ્ટમેન્ટ કરી રાખ્યું છે, જ્યારે ચાલે ત્યારે ચાલે, યા તો એ ગેમ હોઈ શકે, યા તો કોઈ બીજી ગેમ હોઈ શકે. વેસ્ટ સાઇડ તમે જુઓ તો વેસ્ટ સાઇડમાં પણ એવી હમણાં કદાચ GST બેનિફિટ સાથે બધાને લઈને આઈ વોન્ટ ટુ એડ સમથિંગ જોવા નથી મળ્યું. જી સર, પ્લીઝ. એમાં કેવું છે કે આદિત્ય બિરલાએ ઓન કરીને આ ફાસ્ટ ફેશનની નવી એક એમની ચેનલ શરૂ કરી છે, જસ્ટ લાઈક ઝુડિયો. તો પહેલા એવું હતું કે ઝુડિયોને એવી કોમ્પિટિશન નથી, અને અગેન આદિત્ય બિરલા એમાં હવે ફરી પાછું આવ્યું છે. તો એક કોમ્પિટિશનના કારણે પણ એમનો જે ગ્રોથ છે એની સ્પીડ ઘણી ઘટી ગઈ છે, અને ઓલરેડી બહુ હાયર પી ઉપર હતો સ્ટોક. તો એના કારણે પી કોન્ટ્રાક્શનની સાયકલ છે. કંપનીની બેલેન્સ શીટ કે એના ક્વાર્ટરની રિઝલ્ટમાં કોઈ મોટા નેગેટિવ નથી થયા હજી સુધી. બટ અગેન જે ગ્રોથ પહેલાં દર વર્ષે 50%નો ગ્રોથ હતો, અત્યારે 10-15% થઈ ગયો છે. તો માર્કેટ એના કારણે સ્ટોકને પનિશ કરી રહી છે. ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ આ સાયકલ 1-2 વર્ષ ચાલે છે અને એના પછી ફરી પાછું વધશે. અધરવાઇઝ મારા હિસાબથી જે ઇન્વેસ્ટેડ લોકો છે એ લોકોએ જે રીતે દીપકભાઈએ કહ્યું એ સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકે છે. નવા ઇન્વેસ્ટરે તો હાલ પૂરતું એને અવોઇડ જ કરવું જોઈએ. તમે કહ્યું ને સર, મને યાદ આવી ગયું, આદિત્ય બિરલાની જે આ બ્રાન્ડ તમે વાત કરીને, એ ઝુડિયો જે બિલ્ડિંગમાં હોય ને એના 2 બિલ્ડિંગ છોડીને અથવા તો એની બાજુમાં છે. આમનું કામ બહુ ઇઝી થઈ ગયું, એમને લોકેશન આઈડેન્ટિફાઈ કરવાની જરૂર જ નથી. પણ હું બેઝિકલી વિઝિટ પણ કરી આવ્યો છું સ્ટોર. પ્રોપર જેન ઝી પ્રકારના કપડાં છે સર, એટલે આપણા ટાઈપના નથી, પણ જેન ઝી પ્રકારના કપડાં છે. અને ફાસ્ટ ફેશન જે આજકાલ બહુ ચાલી રહ્યું છે કે ભાઈ 2 વખત પહેરો ને ભૂલી જાઓ, 2 વખત પણ કદાચ કોઈ લોકો પહેરતા નહીં હોય, કેમ કે 300-500 રૂપિયાની વસ્તુ હોય છે. અને જે લોકો ખર્ચે છે બેઝિકલી કપડાની પાછળ, તે લોકો આવા પ્રકારે ફાસ્ટ ફેશનનો પણ એનો ઉપયોગ મે બી એને કારણે કરતા હોય. તો એ એક રીઝન પણ છે. પણ એ જ અત્યારે ફિલહાલ માર્જિનનો મેજર ડ્રાઈવર તરીકે મારે કહેવું જોઈએ કે આ બંને કંપનીઓ માટે છે. લેટ્સ સી કે કઈ રીતે થાય છે. વચ્ચે ખ્યાલ હોય તો તમને રિલાયન્સે પણ પોતાની એક બ્રાન્ડ આવી રીતે શરૂ કરી છે, જે પહેલાં દક્ષિણ ભારતમાં પોતાની પ્રેઝન્સ બનાવી રહી છે અત્યારે ફિલહાલ. આ પણ ફાસ્ટ ફેશનની લગભગ બી સ્ટાર કે એવું કંઈક નામ છે, મને યાદ નથી એક્ઝેક્ટલી, સમથિંગ સ્ટાર કે એવું કંઈક છે, જે પણ ફિઝિકલ સ્ટોર્સમાં જ છે. અને અત્યારે એમણે પ્રેઝન્સ વધારવાનું શરૂ કર્યું છે દક્ષિણ ભારતમાં. તો આ પણ છે કે ભવિષ્યમાં અહીંયા જે છે તે ખાસ બધા અલગ અલગ બ્રાન્ડ્સના કપડાં અને સ્ટોર્સ ને બધું જોવા મળશે. જસ્ટ એક ખાસ અપડેટ. જી સર, પેલું કેવું કહેવું છે, પેલું આપણે લાઇટર નોટમાં કહું છું કે બાપાના પૈસે જ શોખ પૂરા થાય, પોતાના પૈસે તો ખાલી ખર્ચા નહીં કરે. એટલે આ જેનઝીને કેવું છે, બાપાના પૈસા ઉપર લહેર છે અને એના કારણે આ કંપનીઓ તરી ગઈ છે, અધરવાઇઝ બહુ ડિફિકલ્ટ છે. હવે એટલે જ માર્જિન કદાચ ઘટી રહ્યા છે. ઓકે, નો વરીઝ. સો જેનઝીઝ પણ હવે ધીરે ધીરે ઓફિસ કલ્ચરમાં આવી રહ્યા છે, મેચ્યોર થઈ રહ્યા છે. તો મે બી કદાચ એમને પણ સ્પેન્ડિંગ ઘટાડ્યું છે. સો મે બી એક રીઝન. મારે ક્વિક ચેક એક ટાટા એલેક્ઝી દીપક સર તમારા સાથે લેવું છે. આ અઠવાડિયે 6.5% ચાલ્યો છે. ડેઇલી ચાર્ટ્સ પર બહુ જબરદસ્ત પેટર્ન બનાવી હતી ટાટા એલેક્ઝી, અને તમને યાદ હશે ટાટા ટેક બે સ્ટોક્સ બહુ જબરદસ્ત ચાલ્યા હતા, પછી ફરી ઠંડા પડ્યા. બટ સ્ટીલ આ અઠવાડિયાની સારી મોમેન્ટમ છે. ડેઇલી ચાર્ટ્સ, વીકલી ચાર્ટ્સ, શું ઓબ્ઝર્વેશન્સ દીપક સર? જી દીપક સર, અવાજ આવે છે?
ઓકે હા 5691 પર રાઈટ, અને એનું 200 ડે EMA છે 5693, તો 200 ડે EMA ની જરાક જ નીચે ક્લોઝ થઈ રહ્યો છે. જો આની ઉપર હોત 5700 ની ઉપર ક્લોઝિંગ આપત આ અઠવાડિયે તો ખૂબ જ સારું ક્લોઝિંગ ગણા, પણ 200 EMA પર આવીને અટક્યું છે. તો હવે આપણે નેક્સ્ટ વીક જોવાનું રહેશે. જો નેક્સ્ટ વીક અગેન 5700 લાગી રહ્યું છે કે 5700 ની ઉપર જશે, તો 6000 ની ઉપર નેક્સ્ટ વીક ક્લોઝિંગ આપે તો પછી આ બહુ પોઝિટિવ સ્ટોક થઈ જશે ટાટા એલેક્સી. ડેફિનેટ. સો આ એક વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે ટાટા એલેક્સી માટે થઈને નજર રાખીશું. આ સાથે જ સમય થઈ ગયો છે રજા લેવાનો. દીપક સર, જેટલી આપણે ચર્ચા કરી આપના તરફથી સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. હા, સો યશભાઈ, આજે આપણે ઘણા બધા સ્ટોક્સ અને સેક્ટર્સ ડિસ્કસ કર્યા, રાઈટ. તો આ કોઈ પણ સ્ટોકમાં મારી કે મારા પરિવારની કોઈ હોલ્ડિંગ કે કોઈ પોઝિશન નથી. મેં મારા ક્લાયન્ટ્સ કે એસોસિએટ્સ જોડે કન્સલ્ટ કર્યા હોઈ શકે છે. દર્શક મિત્રોને ખાસ કર મારી વિનંતી કે ભાઈ માર્કેટ નીચે આવે છે એમ કરીને જ વસ્તુ બાય ના કરતા, થોડુંક ખુદ રિસર્ચ કરજો અને બાય કરજો. ફોલિંગ નાઇફ ના પકડશો. ઓકે, તો આ સંકેત સાથે વરુણ સર આપના પાસે પણ આવીએ સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. સો યશભાઈ, ઘણા સેક્ટર સ્ટોક ઉપર આપણી ચર્ચા થઈ છે. મારી કે મારા પરિવારની એમાં કોઈ સીધી પોઝિશન નથી. હા, મેં મારા ક્લાયન્ટ કે એસોસિએટને આના ઉપર કન્સલ્ટ કર્યા હોઈ શકે છે. અગેન જે રીતે દીપકભાઈએ કહ્યું એમ કે માર્કેટનું સ્ટ્રક્ચર વીક થઈ ગયું છે. તો એઝ ઓફ નાવ જે રીતનું સ્ટ્રક્ચર છે એ રીતે જોતાં આપણે થોડું વેટ એન્ડ વોચ મોડમાં જઈએ તો વધારે બેટર છે. અધરવાઇઝ વધારે રિસ્ક લેવાની જરૂર નથી અને વેટ એન્ડ વોચ ટર્ન ધ ટાઈડ જ્યારે ટર્ન થઈ જાય પછી જરૂરથી આપણે એગ્રેસિવલી બેટ લઈશું. થોભો અને રાહ જુઓ માર્કેટ માટે અત્યારે ફિલહાલ બેસ્ટ એનાલોજી બનતી જોવા મળી રહી છે. નજર રાખીશું. વરુણ સર, દીપક સર, ખૂબ ખૂબ આભાર. હેપી વીકેન્ડ ટુ યુ બોથ. થેન્ક યુ. તો માર્કેટ્સ આ અઠવાડિયે સેન્સેક્સમાં 2.5% આસપાસનો ઘટાડો, નિફ્ટી 2.5% આસપાસનો ઘટાડો, બેંક નિફ્ટી 1.5%નો ઘટાડો, આઈટી સહિત બધા જ સેક્ટર્સમાં દબાણ જોવા મળેલું છે અને મિડ કેપ સ્મોલ કેપ તો બહુ વધારે જ ખરાબ પરિસ્થિતિમાં રહ્યા. સો વીકલી બેઝિકલી તમારા જેટલા પણ જેને કહેવાય ને કે રિટર્ન્સ છે તે અત્યારે ખોરવાઈ ગયા છે અને રેકોર્ડ હાઈથી આપણે નીચે આવ્યા તે પણ હકીકત બની ચૂકી છે. સો અલ્ટિમેટલી ડેમેજ્ડ સ્ટ્રક્ચર સાથે વીકલી ક્લોઝ આપણે જોઈ રહ્યા છીએ. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે જે એક ડિસિઝનની રાહ જોઈ રહ્યા છીએ આપણે શુક્રવારે રાત્રે, એટલે કે શનિવારે સવારે તમને ખ્યાલ આવશે અને અસર સોમવારે સવારે માર્કેટમાં આવશે. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે ટેરિફને લઈને કોઈક અનાઉન્સમેન્ટ્સ એવા આવે અને બહુ વધારે પડતી નિર્ભરતા આપણે એના પર ન રાખતા આપણે તો આગળની હોપ્સ એ પણ રાખવી છે કે પરિણામોની સિઝન પણ સારી જાય. આગળ મકર સંક્રાંતિ પછી પણ ઘણા બધા ચેન્જીસ આવવાના છે, તો તે બધા પણ આવે તો પછી આગળની પરિસ્થિતિ સુધારો બતાવશે. આ સાથે જ આજના ક્લોઝિંગ કેપિટલમાં હાલ બસ આટલું જ. મને યશના આપજો રજા. આગળના તમામ અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ નેટવર્ક સાથે.